વેલકમ બેક ટુ અનધર વ્લોગ. સવારના 10:30 વાગ્યા છે અને હવે અમારી મોર્નિંગ થઈ ગઈ છે અને આજે છે મકર સંક્રાંતિ. તો બધાને મકર સંક્રાંતિની બહુ બધી શુભકામના. હેપી મકર સંક્રાંતિ. અને હવે બનાવવાનો છે મારે નાસ્તો. પિયુષ અને બરોબર વાતો કરે છે અને આજે બનાવવાના છે મેંદુ વડા. તો ફટાફટ સવારમાં અત્યારે નાસ્તો બનાવી લઈ. ચલો લે લીજીએ. હવે શેપમાં આવ્યો છે. સવારમાં ચાલે છે અમારો બ્રેકફાસ્ટ અને આજે બનાવ્યા છે મેંદુ વડા વિથ ચા. ચટણી ન બનાવી. સોરી ફોર ધેટ. એકચ્યુઅલી આ જે સંક્રાંત છે ને એટલે લાઇટ આવન જવન કરે છે તો લાઇટ નથી એટલે ચટણી નથી બનાવી. સંક્રાંતિ ચટણી ન બનાવે. હા, સંક્રાંતને દી ના બનાવે, લાઇટ ન હોય એટલે. બપોરના 12:30 વાગી ગયા છે અને અમારી ઘરે આવી ગયા છે મહેમાન. મહેમાનને આવતા હવે ડાયરેક્ટ કામે લગાડી દીધા છે. તો અહીંયા સલાડ કટિંગ કરવા માટે બેસી ગયા છે. રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને બાકી અહીંયા બધા બેઠા છે. હેપી મકર સંક્રાંતિ બધાને. હેપી મકર સંક્રાંતિ. બાર પતંગ છે ને પણ એક પણ દેખાતી નથી. એ તો તું આવડી જગ્યાએ આમ જોસ ને વડલામાં કોણ જો આમ જોતો થાય. કોણ પતંગ મોંઘી થઈ ગઈ છે એટલે માણસો ઓછી ખરીદી કરી બીજું કાંઈ નથી. 2 રૂપિયાની પતંગ મળતી નહીં અત્યારે. કેટલા 20 રૂપિયાની એક પતંગ થઈ ગઈ. એવું છે. ફરવા વધારે ગયા કારણ કે 2 દિવસની રજા આવી, શનિ રવિ ને એવું બધું. સેકન્ડ સેટરડે હતો, રવિવાર હતો અને કાલે સોમવારની પર્વ ખુશીન બેન છે એટલે ઘણી સ્કૂલમાં આવી છે તો 3 દિવસની ટોટલ સાથે રજા થઈ ગઈ ને એમાં બધા 12 વાગી ગયા. પણ પિયુષ કે મને લઈને જ ગયા. આજે અમારે જમવાનો પ્લાન છે ઊંધિયું અથવા વરાળિયું શાક અને ઊંધિયુંની સાથે રોટલી છે અને વરાળિયા શાકની સાથે બાજરાના રોટલા જે મળશે ને હા હું લઈને આવીશ બેન. મહેમાનને જે મળે ને એ ખવડાવવામાં આવશે એવું રેડીમેડ લેવા જાય છે. આજે પહેલી વખત ટ્રાય કરવાનું છે અમે. આ મહેમાન છે ને વહી જતા હતા, રોકાતા નહોતા પણ હવે જ્યારે હોય ને ત્યારે અમે એની ઘરે જમવા રોકાઈ જઈએ છીએ અને એ ક્યારેય રોકાતા નથી એટલે એવી જીદ કરીને તો હવે હા પાડી દીધી છે. તો હું હમણાં ફટાફટ ઊંધિયું જે મળશે એ લઈને આવીશ. ત્યારે હું જાઉં છું ઊંધિયું લેવા અને પર્વને યજત બે જાય છે નીચે રમવા માટે. અહીંયાથી લેવાનું છે આપણે ઊંધિયું. વરાળિયું તો ક્યાંય અવેલેબલ છે નહીં, બધી જગ્યાએ અત્યારે ઊંધિયું જ મળે છે તો ઊંધિયું લેતા જઈએ અહીંયાથી. ચાલો આપણું ઊંધિયું આવી ગયું છે. સંક્રાંતિના દિવસે રાજકોટનો માહોલ કંઈક અલગ જ હોય છે. આકાશમાં એટલી બધી પતંગ નથી ઉડતી પણ બહુ બધા બલૂન જોવા મળે છે અને શેરડી, જીંજરા, બોર એ બધી વસ્તુ અને સૌથી વધારે જોવા મળે છે ગૌશાળા માટેનો જે ફાળો એકત્ર કરતા હોય એ લોકો. તો ખુશી માટે એક બલૂન લેવાનો હતો તો એના માટે આવડું ઓરેન્જ કલરનું એક ડ્રેગન દેખાય છે એ લેતા જાય. મારે આમાં પણ રહી જશે ભાઈ, ઉડી નહીં જાય ને. ચાલો ખુશી માટે એક ડ્રેગન લઈ લીધું છે. ગાડીની અહીંયા પાછળ બાંધી દીધું છે ભાઈ ઉડે નહીં એટલે અને એકદમ મસ્ત માહોલ છે અહીંયા. હજી તો શેરડી એટલી બધી ઉતરે જ છે. આપકે લીએ ડ્રેગન. કાલે ખુશીએ મંગાવ્યું તો આજે આવ્યું. મારે છે ને લેવું નહોતું પણ એ લોકો મેં ગાડી સ્ટોપ કરી ને તો એ કે લેતા જાવ રિક્વેસ્ટ કરીને એટલે મેં તારા માટે લઈ લીધું કારણ કે એ ફ્રી બેઠા હતા, કાંઈ વેચતા નહોતા. મને એમ થયું ખાલી ખુશી માટે લઈ લો. હા હવે ઊંધિયું લઈને આવી ગયા છીએ અને દીદીએ છે ને અહીંયા સલાડ ને મસ્ત મરચાં અને મૂળાની ડુંગળીને બધું કટિંગ કરીને રાખી દીધું છે ને હવે બનાવશું રોટલી પીવું અને પછી સીધું ગરમ કરવા માટે મૂલ્યું. પિયુષને ખાવું હોય ગરમ ગરમ એટલે અહીંયા ઊંધિયું ગરમ થાય છે અને અહીંયા બનાવે છે રોટલી દીદી અને ખુશીભાઈ. અને બાકી મેં જમવાનું અહીંયા રેડી કરી લીધું છે. મસ્ત સલાડ, છાશ, મરચાં, પાપડ, ડુંગળી ને લીંબુ ને બધું અને આસન પથરાઈ ગયા છે અને બસ હવે થોડીક એવી રોટલી બની જાય ને એટલે જમવાનું આપી દઈ. અમુક વર્ષો પહેલાં પતંગનું એટલું બધું મહત્વ હતું. 9 વાગ્યામાં પતંગ ઉડાડવાની સ્ટાર્ટ થઈ જતી, આખો દિવસ પતંગ ઉડતી અને સાંજના ટાઈમે બહુ બધા ફાનસ ને એવું બધું ચગાવવામાં આવતું. પણ અત્યારે પતંગ ચગાવવાનું એટલું બધું મહત્વ છે નહીં અને બધા ફેમિલી મેમ્બર સાથે મળી અને ઉત્તરાયણનો ફેસ્ટિવલ સેલિબ્રેશન કરવાનું મહત્વ રહ્યું છે. અને આકાશમાં એક પણ પતંગ અત્યારે અહીંયાથી દેખાતી નથી અને એટલો બધો બધાનો અવાજ આવે છે તો હવે બધા એને જમવા દઈ દઈ. સંક્રાંતનો તહેવાર છે ને મસ્ત મસ્ત નાસ્તા કરવામાં અને સરસ સરસ જમવામાં જ આખો દિવસ બધાનો વયો જાય.
ઊંધિયું, વરાળિયું અને હજી એક કેવું કે ઘૂંટો ઘૂંટો ત્રણ જ હશે. મોસ્ટલી હોય ને તો ઊંધિયું હોય છે બધાયની ઘરે બપોરના ટાઈમે જમવામાં, અને સાંજના ટાઈમે આખું રાજકોટ બહાર. લાઈટ વહી ગઈ હોય છે, બસ બહાર વહી ગયા. એમાંય ને ખાવામાં કંઈ ન હોય. તો વાસણ કોણ ઉટકશે? વાસણ લો તો ફરી આપજો. ખુશી કરી લઈ લે. ખુશી ઈ તમારા બેન આવે એટલે નકર બધા આ બેનની ઘરે મહેમાન આવવાના છે એટલે ઈ મહેમાન ઈ જાય છે અને પરોએન સાથે જાય છે, અને ખુશીબેન અહીંયા છે. તમે આવશો સાંજે અમારા ઘરે. આવજો. હા, મહેમાન વહી ગયા છે અમારે, અને મારું ઘરની હાલત છે ને અત્યારે આમ થોડીક ફેલાયેલું, તો હવે બધું અમે સમેટશું. તો અત્યારે વાગી ગયા છે 4:30, બપોરે જમવાનું પતી ગયું, પછી ફટાફટ ઘરનું ક્લિનિંગ કરી નાખ્યું, અને મારે કાંઈ પણ જે મોબાઈલમાં કામ હતું એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ને હવે પિયુષ માટે બને છે ચા, અને મારે પીવાની છે કોલ્ડ ડ્રિંક્સ. ચા પીવાઈ જાય, કોલ્ડ ડ્રિંક્સ પીવાઈ જાય, અને પછી બહાર જાશું. કોલ્ડ ડ્રિંક્સ આવી ગઈ છે, ફટાફટ કોલ્ડ ડ્રિંક્સ પી લઈએ. મોબાઈલ લઈને બેસી ગયા છે, એમ નથી ખબર પડતી વાસણ ઉટકી દેવા જોઈએ એમ. ऐसा नहीं करने का, अभी आपका ही मैं अभी नेट यूज कर रही हूँ, तो बैटरी लो नहीं होना चाहिए. ફાઈજી નથી આવતું. ये वा खूणा ओला खूणा पकड़े છે 5G का વિડિયો અપલોડ થાય છે. બેઠો તો પકડતો હતો, તને હોસ્પોટ આવ્યું તો મારું ફાઈજી પકડી ગયું. આજે પણ લાઈટ છે નહીં સવારની, એટલે મારું વાઈફાઈ બંધ છે અને બધું બંધ છે, એટલે ફરજિયાત નેટનો કંઈક જુગાડ કરવો પડે એમ છે આજે મારે. ચા બનવા આવી છે. પરવાની જેટલી બી પતંગ લીધી છે ને બધી આમ નામ છે, એકની અંદર ખાલી એને ઓલા કાના બાંધ્યા હતા. કાના જ કહેવાય ને, કના શું કહેવાય? હા, એ એકમાં બાંધેલા છે ને એ પતંગ એ તો એમનેમ છે, બાકીની બધી આમનામ છે. પતંગ ઉડાડતા તો આવડતી નથી. પિયુષે મને કાલે એવું કીધું હતું કે આટલો દોરો લેવી છો, આ તો છે એટલો ખાલી થોડોક એવો. મને ખબર હોય કે આટલો દોરો નહીં જોઈએ એને પરવાને. હવે બાર પતંગ ઉડતી હોય ને એવું દેખાય છે થોડી. સૌથી પહેલા જાય છે અમારા બેનની ઘરે, નણંદબાની ઘરે, મારા પિયુષના મોટા બેનની ઘરે. હમણાં કેટલો ટાઈમ થી નથી ગયા, તો પહેલા ત્યાં જાય અને પછી પર્વને લેવા માટે જશું. અહીંયા પતંગ હાવ ઉડતી નથી આપણા એરિયામાં. ફરવા વયા ગયા બધા, કેમ આપડા જેવા વૈધા અહીંયા. આખી લાઈન છે, સાચી વાત છે. અહીંયા છે ને ઘણી બધી પતંગ ઉડે છે. હવે અમે કલાકથી બસ ખાલી અગાસીએ તો ન ગયા, પણ ખાલી એમને બેઠા હતા બધા. હાલો તો આવજો. હા, આવજો. અહીંયા છે મોટી હવેલી, શ્રીનાથ ધામ હવેલી. અત્યારે છી શ્રીનાથજી ચોકમાં. પીયુ સામે ગૌશાળાનું ફંડ છે, ત્યાં ગયા છે. ચાલો આપણે હવેલીના દર્શન છે ને બહારથી બધાને કરાવી દઈ. અહીંયા ટાઈમ લખેલો છે દર્શનનો, 7:30 થી 8 મંગળાના છે. મંગળાના દર્શન જનરલી વહેલા હોય છે, અહીંયા સવારે 7:30 થી 8 વાગ્યાનું. પછી રાજભોગ, સંધ્યા અને શયન. અત્યારે દર્શન બંધ છે, નહીંતર આપણે અંદર દર્શન કરતા આવત. અને બાકી ડેઈલીની જે અપડેટ હોય ને એ બહાર અહીં લખેલી હોય છે. એકદમ મસ્ત મોટી હવેલી છે, અને મકર સંક્રાંતિનો માહોલ કંઈક આવો છે બહાર. પુલ ને કલર થઈ ગયો. વરલી પેઇન્ટ. કેવી? વરલી પેઇન્ટ જે મહારાષ્ટ્રની ટ્રેડિશનલ ડિઝાઇન છે આ. વરલી. વરલી કે વારલી ગમે બોલી શકાય. હવે જાય છે દીદીની ઘરે. એક દીદીની ઘરે જઈને આવ્યા, હવે બીજા દીદીની ઘરે જાય છે. અને અમારે બસ આ બે ઘરે જ વધારે જવાનું થતું હોય જનરલી. બે અમે જમવાનું ત્યાં લેશું. આજે ઈ બનાવવાના છે મસ્ત ઇડલી. અમારું ડિનર ત્યાં છે. ફાઇનલી મકર સંક્રાંતિની પતંગ ચગે છે ને એ જોવા માટે હવે ટેરેસ ઉપર અમે આવી ગયા છીએ.
બેનની ઘરે અને અત્યારે પતંગ ચગાવે છે યજ્જત અને પર્વ. અત્યારે બાજુમાં એકદમ મસ્ત સોંગ વાગે છે પણ બહુ જાજી વાર શૂટિંગ નહીં થાય કારણ કે પછી કોપીરાઇટ આવી જાય અમારે. આ ઉપર દેખાય ને આ ઈ પતંગ છે યજ્જતભાઈની. બસ 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 આયા મસ્ત સંક્રાંતનો માહોલ દેખાય છે. બધા પોતપોતાની ટેરેસ ઉપર છે અને બહુ બધી પતંગ અહીંયા ઉડે છે. પતંગ ઉડે છે એના કરતા ફોટોશૂટ જાજુ થાય છે. સોલાર પેનલ જાજી થઈ ગઈ ને એટલે પતંગ ઉડાડવાનું ઓછું થઈ ગયું બધાને. જગ્યા જ નથી. ચગાવે છે પતંગો. પકડ ને. બાજી ગઈ પોપટ કરે મોમાં તો પોપટ કરે. એક પતંગમાં હમણાં પેચ લાગી છે અને યજ્જતની પતંગ મારાથી કપાઈ છે. નીકળી ગઈ ઓલી બીજ નહોતી ઓલી રેડ કલરની. ફોટો પાડતા હોય ને એટલે હસે નહીં જો. સ્ટેચ્યુ થઈ જાય સ્ટેચ્યુ. આ એમ કયો એમ આ ઈ નથી લાગતી. અને એવી કમેન્ટ કરે છે ઘણાય કે તમે પિયુષભાઈ કરતા મોટા છો. એકચ્યુઅલમાં હું એન કરતા નાની છું. પિયુષ કરતા મોટી જ છો. બોડીમાં નહીં એમ કે ઉંમરમાં તમે મોટા હશો એમ એવું કે ને ઘણા એવી કમેન્ટ કરે છે. કયો તો આધાર કાર્ડ બીને બતાવ કે મેં કોને કોનું લોહી પીધું ને એના ઉપરથી ખબર પડે બોડી ઉપર. છત્રી છે. મસ્ત આકાશ રંગબેરંગી અત્યારે દેખાઈ રહ્યું છે જોરદાર. જેમ જેમ સાંજ થતી જાય છે ને વધારે ને વધારે પતંગ ઉડતી દેખાય છે. હવે ફાનસનું તો થોડુંક ઓછું થઈ ગયું છે ચાઇનાના આવતા એટલે ખબર નહીં હવે સાંજે ઉડે કે નહીં. 7 વાગી ગયા છે અને હવે થવા માંડ્યું છે અમારું પેકઅપ અને ફટાકડા ફૂટવાના ચાલુ થઈ ગયા છે. હજી ફાનસ નથી ચકતા. આકાશ એકદમ મસ્ત દેખાઈ રહ્યું છે અત્યારે. એકદમ ઓરેન્જ બ્રાઉન ને 3-4 કલરના શેડ ભેગા થઈને એકદમ મસ્ત દેખાય છે અને ફટાકડા જોરદાર ફૂટે છે. સામાન ઉતારવાની પ્રોસેસ ચાલુ થઈ છે. સંક્રાંત પૂરી થાય ને એટલે સૌથી અઘરામાં અઘરું કામ આ હોય છે. બધો સામાન છે ને એ નીચે ઉતારવાનો. અને અગાસીમાં બધા અડધી કલાક માટે જ આવ્યા હતા નહીંતર અહીંયા આવી તારે શેરડીને જીંજરાના ની ઢગલા થઈ ગયા હોય એવું કાંઈ છે નહીં ને એટલે ફટાફટ નીચે સામાન ઉતરી ગયો. બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે બેને. અને મેં જેમ આગળ કીધું હતું કે આજે દીદીની ઘર જવાના છીએ ઈડલી ખાવા માટે. તો આજે ઈડલી બનાવવાની છે. પ્લાન ચેન્જ કર્યો તમે કઈ? ઈજ છે ને. હા તો વાંધો નહીં. સાંભાર ને ચટણી. હા તો સાઉથ ઇન્ડિયન ડીશ ખાવાની છે અમારે અને રસોઈ બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે. દાળ બાફવા મૂકી દીધી છે. ચટણી બેન બનાવવાની કે બનાવવાની છે તો થોડીક હેલ્પ કરીશું બનાવવામાં. અને બાકી બધા જોવે છે મારો અહીંયા બ્લોગ મસ્ત કાલનો. બધાય મારો બ્લોગ જોવે છે. નાળિયેરની ચટણી બનાવવાની છે તો સૌથી પહેલા આની અંદર નાખી દીધી નાળિયેરની દાળ હોય ને હા એ નાખવાનું છે. કોપરાનું છીણ અને ફ્રેશ નાળિયેર લઈ શકાય આમાં. થોડુંક એવો આદુનો ટુકડો નાખ્યો છે આમાં અને નાખવાની છે લીલી મરચી તીખી. હા હવે નાખ્યું છે મીઠું અને એક ધાણા ભાજી છે હવે. આમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે ને સાથે લીમડો હોય. હવે થોડુંક એવું પાણી નાખીને પીસી લેવાનું. લાસ્ટમાં દહીં એડ કરશે ને હું દહીં નાખીને પીસું છું આને. આ કુકર છે ને આ 40 વર્ષના બેનને સીટી મારે છે.
ને સૌથી ફેવરેટ હોય ને તો ઈડલી સાંભાર કેવા ટેસ્ટ ની ભાવે તમે જે બનાવો ઇડલી ખાવા જાય છે ને એમને આ ભાઈ એ કેવું છે એટલે ઈડલી વાર લાગી છે ડુંગળી જાડી નહીં લાગે આજ નાખું પડે મીઠી હોય સ્વીટ હોય સ્વીટ માં બનાવવું પડે ના મને તો ઈ બધું સ્વીટ સમા આ ભાઈ આવી ગયું અડદી આવી ગયા એ તો ખાધો હોય નહીં ખા તો જાવ એવું તો કયો બચ્ચા પાર્ટી અહીં જમવા બેસી ગયા છે પરવા ફર્સ્ટ ટાઈમ અહીંયા તો ડાઇનિંગ ટેબલે માસીના બેઠો છો કેવી ફિલિંગ આવે છે સેકન્ડ રાઉન્ડ પૂરો થઈ જાય ને તો એ ખુશીને નહીં જમાય એવું લાગે છે ખુશી પછી અમારા એને બેહ ને આમ તો નિરાતે ખાન બસ મારી એ ખાવું ન પડે નિરાતે જ ખાઈ લેતું ના ના હવે એને જમી લેવા દે ભલે વાસણ મંડે ઉટકવા ખુશી કે ખુશી કિસને તું હવે અહીંયા આપણે પસંદથી ન થાય કે હો ભાઈ ખુશી અને મસ્ત બનાવી છે દીદી ઇડલી સાંભાર ને ચટણી જોરદાર કઈ ઘટે નહીં એવું ચાલો ખાવા આ તો જોરદાર એટલે જોરદાર છે ઘરે જમવા બધા આવી જવું ડાયરેક્ટ ઇન્વિટેશન બાયપાસ હા તો જીજાજી કામે લઈ ગયા છો રસોડા કાંઈ વાંધો નહીં તમે તમતાર વાસણે ઉઠકો જ છો મને ખબર છે હવે કે વાસણે ઉટકવા પડે એટલે પેલા તો ઉટકતા ઈ તો ફાઇનલ ને તો એટલે કઈ ઉટકાવતા પછી તારા લગન થયા તે તો નહીં તો વાસણ વાળી આવે એને પેલા નહીં તો એમાં ક્યાં ઉટકાવ્યા હોય નો આવી હોય તને તેથી કાઈ તો લે જ છે તમારા પાસે ઈ હું વાસણ વિછરાવું છે ખુશી બચ ગઈ ખુશી એના વાસણ ઉટકવા માટે બોલાવી અને બસંતી બેન આવી ગયા છે ઉટકવા માટે ત્યાં કેવો કર્યો અને એની સાથે આવી છે એની ક્યુટ બચ્ચી લક્ષ્મી 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 અમારી ઘરે તને લઈ જ આવી છે આવીશ તું નહીં આવું કેમ નહીં આવું કાલ આવીશ कल नेपाल रुकना है यहाँ नहीं अच्छा लगता तो क्यों जाना है मुझे जाना तो पड़ता है क्यों जाना पड़ता है वहाँ पे कौन है नेपाल में कौन है दादी उसके पास जाना है आज छुट्टी है स्कूल भी जाती हो બાય બાય 10:30 વાગી ગયા છે અને સંક્રાંત પૂરી થઈ ગઈ છે અને બધાય સુમસામ તેરી થઈ ગઈ છે કારણ કે બધાય છે ને પતંગ ચગાવીને એટલા થાકી ગયા તો બધાય સૂઈ ગયા છે જાડુભાઈ હવે તમારે કઈ સુવાનું છે ખબર નહીં તમે ઘર ભેગા થાવ તો અમે સુઈ જઈએ ને કે જઈથી 1 કલાક તો વાંચ ઓહ હવે અહીંયાથી અમે જઈએ છીએ અમારી ઘરે બાય બાય ટકા આવજો મને ટાટા કરજો વાગી ગયા છે 12:15 અને ખુશીએ થોડુંક આવીને એનું હોમવર્ક કર્યું અને પ્રવાને અત્યારે ફૂલ ઊંઘ આવતી હતી અત્યારે હું એને સુવડાવતી હતી અને બાકી પિયુષ જોવે છે મોબાઈલ કારણ કે આજે મારું ટીવી બંધ છે ડાઈનો પધારે હે આઈ હોપ તમને આજનો વિડીયો મારો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલમાં તમે વિડીયોઝ જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જોતા હોય તો મારા પ્રોફાઇલ પેજને ફોલો કરો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ